મહુવામાં આજરોજ ચેટીચાંદની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। ભારત વિવિધતાના એકતાનું પ્રતીક છે। અનેક સંસ્કૃતિઓ સાથે દેશમાં અનેક ધર્મો અને આસ્થા ધરાવતા લોકો રહે છે। જેવો કે કેટલાય તહેવારો ઉત્સાહ અને ધામધૂમથી ઉજવે છે। સિંધી સમાજનો ઉત્સવ ચેટીચાંદ પણ એક એવો તહેવાર છે કે આ તહેવાર કેટલાય ઝૂલેલાલ જન્મદિવસની ઉજવણી સિંધીઓમાં ખૂબ જ શુભ દિવસ માનવામાં આવતા આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે। સિંધીઓ માટે ચેટીચાંદ નવા વર્ષની શરૂઆત છે। આ દિવસે સાંઈ ઝૂલેલાલ પૂજા કરવામાં આવે છે। પૂજા પાઠ કરી પ્રસાદ વિતરણ સાથે પવિત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। સિંધીઓ આ તહેવારને ભગવાન ઝૂલેલાલના જન્મદિવસની ઉજવણી તરીકે ઉજવે છે। મહુવામાં પણ ચેટીચાંદ પર્વની ધામધૂમથી ઉજવણી કરી અને સિંધી સમુદાયે કરી નવા વર્ષની શરૂઆત। સમગ્ર રાજ્યમાં ઉત્સાહ અને ઉમંગભેર ચેટીચાંદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે મહુવા શહેરમાં પણ સિંધી સમાજ દ્વારા હર્ષા ઉલ્લાસ સાથે 1075મી જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી હતી। ઝૂલેલાલ મંદિરની યાત્રા કાઢવામાં આવી હતી અને મહુવાના રાજમાર્ગો ઉપર ફરી રાધેશ્યામ મંદિર ખાતે રાસ ગરબા કરવામાં આવ્યા હતા। મહુવા ખાતે સિંધી સમાજ દ્વારા હર્ષા ઉલ્લાસ સાથે પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ભગવાન ઝૂલેલાલ તેમના આશ્રયદાતા અને સંત તરીકે ઓળખાય છે। આ દિવસે વરુણ દેવે ઝૂલેલાલ તરીકે અવતાર લીધો હતો। પૌરાણિક કથાઓમાં મુજબ તેમણે હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ ધર્મને બચાવવા માટે અવતાર લીધો હતો। આ તહેવાર પૂરા ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે અને ચેટીચાંદ તરીકે નામ આપવામાં આવ્યું છે। રિપોર્ટર ચિરાગ ચોટડિયા, કલમ યુદ્ધ ન્યૂઝ, મહુવા। જય ઝૂલેલાલ। આજથી 1075 વર્ષ પહેલા અખંડ ભારતના સિંધ પ્રાંતમાં શ્રી ઝૂલેલાલ ભગવાન પ્રગટ થયા હતા। સિંધી સમાજ, હિન્દુ સમાજ દરેકને એક મખરસા વજીર કરીને મુસ્લિમ જે રાજા હતો એનો ખૂબ જ ત્રાસ હતો, એમાંથી બચાવવા માટે જયારે પ્રાર્થના દયાલદેવને કરવામાં આવી ત્યારે ઝૂલેલાલ ભગવાને પોતાના પ્રગટ થઈ અને બધા આખા હિન્દુ સમાજનું એને રક્ષણ કરેલું। એ આટલા વર્ષો પછી આજે ભારતના સમગ્ર પ્રાંતમાં, સમગ્ર શહેરમાં, સમગ્ર ગામમાં ચેટીચાંદ તરીકે આ દિવસને ઉજવવામાં આવે છે। સિંધી સમાજ આને નૂતન વર્ષ તરીકે ઉજવે છે અને આમે પણ આજે ગુડી પડવો છે જે આપણા હિન્દુ સમાજનો, સનાતનનો આપણો જે આજે છે એ નૂતન વર્ષ કહેવાય। એટલે એવી રીતે આખો સમગ્ર સિંધી સમાજ આખા હિન્દુસ્તાનના ઘરે ઘર, દુકાન દુકાને, ગામ ગામમાં, શહેરે શહેરે ઝૂલેલાલ ભગવાનની આરતી પૂજન કરે છે। સવારથી મંદિરમાં ખૂબ જ સરસ મજાના પ્રોગ્રામ હોય છે અને અત્યારે પણ મહુવાનો સિંધી સમાજ એક સરસ મજાની ગરબી લઈને ગામમાં નીકળ્યો છે। અહીંથી અમે લોકો દરિયા પર જશું, ત્યાં સમુદ્રમાં જે અંદર તમે જોત જોઈ રહ્યા છો, આ જોતને અમે પરવાન કરશું અને બાદમાં આ પ્રસાદ આપણો પૂરો થશે। તો દરેક સિંધી સમાજને, દરેક હિન્દુ સમાજને, દરેક સનાતનીઓને આજના ગુડી પડવાની ચેટીચાંદની ખૂબ ખૂબ શુભેચ્છા। જય ઝૂલેલાલ, ભારત માતા કી જય, વંદે માતરમ।